નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે નાગરિકતા વિશે પૂછાયેલા પ્રશ્નો અને ભાગ 2 ની અંદર જે નાગરિકતાની આપણે ચર્ચા કરી, બરાબર, આ નાગરિકતાની જે ચર્ચા કરી એની અંદરથી પૂછાયેલા પ્રશ્નો કઈ જગ્યાએ જીપીએસસી અને સાથે સાથે ક્લાસ 3 ની જે એક્ઝામો છે એની અંદરથી પૂછાયેલા પ્રશ્નો આજે જોવાના છે. ક્લિયર? શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નની અને તમારી સમક્ષ પ્રથમ પ્રશ્ન મૂકવા જઈ રહ્યો છું. જુઓ, પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે ભારતમાં એકલ નાગરિકત્વની કલ્પના ક્યાંથી અપનાવવામાં આવી છે? કઈ નાગરિકતાની વાત કરી છે ભાઈ? એકલ નાગરિકતા. ભારતમાં તો એકલ નાગરિકતા છે. બેવડી નાગરિકતા કઈ જગ્યાએ છે? બેવડી નાગરિકતાની આપણે વાત કરીએ તો ક્યાં છે? યુએસએમાં. એકલ નાગરિકતા કઈ જગ્યાએથી લેવામાં આવી છે ભાઈ? ઇંગ્લેન્ડ, યુએસએ તો આવે જ નહીં, કારણ કે ત્યાં બેવડી નાગરિકતા છે. કેનેડા અને ફ્રાન્સ. શું જવાબ આવશે ભાઈ? ઓપ્શન એ, ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ ના હોય તો બ્રિટન અને એ પણ ના હોય તો યુકે. ક્લિયર? આટલી વસ્તુ. યુનાઇટેડ કિંગડમ. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. જેમ જેમ આગળ જતા તેમ ક્વેશ્ચન હાર્ડ બનતા જશે. બહુ ઇઝી ક્વેશ્ચન થી શરૂઆત કરી છે આપણે. ચલો, પહેલો ક્વેશ્ચન ખબર પડી ગઈ કે એકલ નાગરિકતા ક્યાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચનમાં શું કીધું છે કે ભારતના નાગરિકત્વ અંગે વિચાર કરવાના છે. વિચાર કરીએ. નાગરિકત્વ માટે માપદંડોને સંસદમાં સાદી બહુમતી દ્વારા સુધારી શકાય છે. ઓકે, સંસદ દ્વારા સુધારી શકે એ તો સાચી વસ્તુ છે. શું સર સામાન્ય બહુમતીથી સુધારી શકાય? જી હા, સામાન્ય બહુમતી દ્વારા જ નાગરિકતામાં સુધારો થાય. ક્લિયર? આટલી વસ્તુ. તો પહેલું કેવું છે ભાઈ? સાચું છે. ઓકે, તો પહેલું આની અંદરથી. અચ્છા, માત્ર એક, માત્ર બે, ઉપરોક્ત તમામ. તો આગળના વિધાન વાંચે. ચલો આગળ વાંચે. ભારતીય નાગરિક સ્વૈચ્છિક રીતે એટલે પોતાની ઈચ્છાથી, સ્વૈચ્છિક ઈચ્છાથી નાગરિકત્વ છોડી શકે છે. કે પોતાની ઈચ્છાથી ત્યાગ. આપણે શીખેલા ભાઈ, ત્યાગમાં શું હતું કે પોતાની રીતે, સ્વયં રીતે ભારતીય નાગરિકતા છોડી શકે છે. બિલકુલ સાચી વસ્તુ છે. અમેરિકામાં આ વસ્તુ નથી. અમેરિકામાં આ વસ્તુ નથી. વસ્તુ યાદ રાખજો. ક્લિયર આ વસ્તુ? તો ભારતની અંદર ભારતીય નાગરિકતાનો સ્વેચ્છાએ ત્યાગ કરી શકે છે. તો ઉપરોક્ત બંને વિધાન કેવા છે? સાચા છે. તો આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. આપણે સાચા શોધવાના છે તો બંને વિધાન છે સાચા. યાદ રાખજો, નાગરિકત્વમાં સુધારો જે છે સાદી બહુમતીથી થશે. અને યાદ રાખવાનું બીજું આ રીતે સેન્ટેન્સ યાદ રાખજો કે નાગરિકત્વમાં સુધારો થશે એ સાદી બહુમતીથી થશે અને પોતાની ઈચ્છાથી નાગરિકત્વ છોડી શકે છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, થર્ડ ક્વેશ્ચન તમારી સમક્ષ. ઓકે, નીચેના વિધાનો પર વિચાર કરો. યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. યોગ્ય. ઓકે, કોઈ વ્યક્તિ જે કોઈ અન્ય દેશની સ્વૈચ્છિક રીતે નાગરિકત્વ મેળવે તો હવે તે ભારતના નાગરિક રહેશે. અને આર્ટિકલનો કેટલી વખત કીધું કે અન્ય કોઈ દેશની નાગરિકતા ધરાવશે તો ભારતના નાગરિક રહેશે નહીં. કેવું વિધાન છે ભાઈ? બિલકુલ સાચું વિધાન છે. ઓકે, આગળની વાત કરીએ. જો ભારતના વિદેશી નાગરિક એટલે અહીં ઓસીઆઈની વાત કરે છે, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાની વાત કરે છે, કોઈ પણ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે છે, ભારતના કાયદાનું ઉલ્લંઘન કરે છે, પછી ભલે તે ઘરેલું હોય કે વિદેશી ક્ષેત્રમાં, તેઓ ભારતીય નાગરિકતા ગુમાવે. જો ભાઈ, ઓસીઆઈ પહેલા તો ભારતના નાગરિક હોતા જ નથી. ઓસીઆઈ ભારતના નાગરિક નથી હોતા. ઓસીઆઈ જે છે કાર્ડ આવે છે. એ શું આવે છે? કાર્ડ આવે છે. જે કાર્ડ જે છે, જો ભારતના કાયદાનું ઉલ્લંઘન કરશે તો શું કરવામાં આવશે? કાર્ડની જે સમક્ષ જે છે એ કાર્ડ સમક્ષ જે છે એ રદ કરવામાં આવશે, રદ બાતલ થશે. જે ફ્રીમાં આવવા જવાના જે વિઝા આપવામાં આવેલા છે, બરાબર, જે સુખ સુવિધા આપવામાં આવી છે, શું થઈ જશે? રદ થઈ જશે. અહીં એવું તો ક્યાંય છે નહીં કે ભારતીય નાગરિકતા ગુમાવશે. ના, એવું થશે. ક્લિયર? એ કાર્ડ જે છે રદ થઈ જશે. કાર્ડની જે જોગવાઈઓ છે એ બધી આપવામાં નહીં આવે. ક્લિયર? તો આ બધું વસ્તુ કેવી છે ભાઈ? ખોટી છે. કે ભારતનું નાગરિકતા હશે જ નહીં. એ કાર્ડનું જે ઓસીઆઈ જે કાર્ડ છે એની અંદર જે સુખ સુવિધા મળે છે ને એ ગુમાવશે. આગળ વાત કરીએ કે ભારતની બહાર જન્મેલ વ્યક્તિઓ ભારતના નાગરિક ગણાશે નહીં. કેમ નહીં ગણાય ભાઈ? ભારતના બહાર જન્મેલા વ્યક્તિઓ વંશ આધારિત ના ગણી શકાય, નોંધણી આધારિત ના ગણી શકાય, દેશીયકરણ આધારિત ના ગણી શકાય. દેશીયકરણ, પ્રાકૃતિકરણના લીધે મેં તમને એવું પણ કીધું હતું કે દેશીયકરણની અંદર કોઈ વિદેશી જઈને ભારત સાથે કઈ લેવા દેવા નથી, પણ 14 વર્ષની અંદરથી જો 11 વર્ષ ભારતમાં નીકાળે છે, બરાબર, કોઈ એવો ગુનો નથી કરતો તો ભારતનો નાગરિક બની શકે છે. ભલે ભારતમાં નથી જન્મેલો,
બરાબર. તો આ વિધાન પણ કેવું છે ભાઈ? ખોટું છે. તો આન્સર આવશે માત્ર 1. ક્લિયર આટલી વસ્તુ કે એક જ વિધાન એટલે કે ઓપ્શન એ માત્ર એક જ સાચું છે, અન્ય સાચું નથી. ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કર્યા. હવે ક્વેશ્ચન નંબર 4. ભારતમાં વિદેશી નાગરિકો એટલે કે OCI ની ચર્ચા છે. નીચેનામાંથી કયા સંદર્ભમાં બિનનિવાસી એટલે કે NRI બરાબર ની સમાન અધિકારો મળે છે? નોન રેસિડન્ટ ઓફ ઇન્ડિયા આની અંદર એવું કીધેલું છે કે OCI જે છે અને NRI છે એ બંનેમાં કઈ બાબત સમાન છે? કઈ બાબતની સમાનતા છે? પહેલા, ભારતમાં ખાનગી વ્યવસાયની પ્રેક્ટિસ કરી શકે છે? બિલકુલ કરી શકે છે. ખાનગી વ્યવસાય પણ સંપત્તિની લેવેચ કરી શકે છે. ખાનગી વ્યવસાય કરી શકે. ખાલી ને ખાલી જમીન એટલે કે ખેતીલાયક જમીન અને બાગાયતી જમીનની અંદર OCI લોકોને કઈ ફાયદો એની અંદર મળતો નથી, એની અંદર સુખ સુવિધા એમને મળતી નથી. પહેલું સાચું છે. મતદાર તરીકે નોંધણી એ વખતે પણ મેં ચર્ચા કરી હતી. NRI લોકો મત આપી શકશે કારણ કે ભારતના નાગરિક છે. OCI કાર્ડ ધારક લોકો મત આપી શકશે નહીં. એટલે આ કેવું છે ભાઈ? ખોટું. ઓકે, શું શોધવાનું છે? સમાન અધિકાર સાચું શોધવાનું છે. બરાબર. આગળ વાત કરીએ કે જાહેર રોજગારમાં તકની સમાનતા. આર્ટિકલ 16. આર્ટિકલ 16 કોને મળે છે? ભારતના નાગરિકને મળે. કયા કયા આર્ટિકલ ભારતના નાગરિકને પ્રાપ્ત છે? 15, 16, 19, 29 અને 30. 15, 16, 19, 29, 30 ખાલી ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે. બરાબર. તો આ વસ્તુની અંદર પણ OCI ને મળશે નહીં. બરાબર. 15, 16, 19, 29, 30 આ કોને પ્રાપ્ત છે? ખાલી ને ખાલી ભારતના લોકોને, ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે. અને NRI છે ભારતનો જ નાગરિક છે, ખાલી વિદેશમાં રહેવા ગયો છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો આની અંદર શું આન્સર આવશે? માત્ર એક ભારતમાં ખાનગી વ્યવસાયની પ્રેક્ટિસ કરી શકે છે. બાકી નીચેના બે વસ્તુ છે NRI ને મળે છે, OCI ને મળતા નથી. આની અંદર શું કીધું છે? સમાન અધિકારો કયા મળે છે? કે માત્ર એકની અંદર એટલે કે ખાનગી વ્યવસાયની અંદર જ સમાન અધિકાર મળે છે. બાકી એ મત પણ નથી આપી શકતા અને આર્ટિકલ 16 પણ એમને મળતો નથી. બરાબર. એટલે 4 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરે. આગળ જોઈએ છે ક્વેશ્ચન નંબર 5. શું કહે છે કે ભારતીય નાગરિકત્વ અને સંબંધિત કાયદા સંદર્ભે આપેલા વિધાનો પર વિચાર કરો. ઓકે, હાલમાં ભારતીય નાગરિકત્વ માટે ભારતમાં 2 વર્ષ સતત રોકાવું ફરજિયાત છે. 2 વર્ષની તો આપણે ક્યાંય ચર્ચા જ નથી કરી. કાં તો આવે છે 7 વર્ષ, કાં તો પછી 14 વર્ષમાંથી 11 વર્ષ. આવી જ કંઈક ચર્ચાઓ આપણે કરેલી છે. 2 વર્ષ તો આપણે કંઈ નામ જ નથી દીધું. તો પહેલું તો ખોટું જ આવે. 2 વર્ષ તો આવતું જ નથી ક્યાંય. આગળ વાત કરીએ કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 એ ભારત નાગરિકતાનો ત્યાગ, સમાપ્તિ, વંચિતતા અને અન્ય સંબંધિત પાસાઓની જોગવાઈ કરે છે. યાદ રાખો, આપણે વાત કરી હતી કે ભાઈ નાગરિકતાનો ત્યાગ અથવા તો સમાપ્ત કેવી રીતે કરી શકાય. સમાપ્ત માટે 3 વસ્તુ હતી. પહેલી વસ્તુ હતી ત્યાગ દ્વારા, સ્વયં પોતાની રીતે ત્યાગ કરી નાખે. બીજી વસ્તુ હતી એ હતી સમાપ્તિ કાયદા દ્વારા. બરાબર. અને ત્રીજી વસ્તુ કઈ હતી? વંચિત રાખી શકે. સંસદ જે છે વંચિત રાખી શકે એ વસ્તુથી. આ 3 વસ્તુથી બિલકુલ સાચી વસ્તુ છે. તો આર્ટિકલ આજે બીજો વિધાન છે કેવું છે? બિલકુલ કરેક્ટ વિધાન છે. આગળ વાત કરીએ કે નાગરિકતા અધિનિયમ એક્ટ હેઠળ સગીર કે જેના માતા પિતા ભારતીય નાગરિક છે તેઓ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે નોંધણી કરાવી શકે છે. હવે માની લો કે તમને નથી ખબર આ વિધાન. ચલો, તમને એટલી ખબર છે કે માત્ર 2 પહેલું ખોટું છે. પહેલું ખોટું કોણ છે ભાઈ? પહેલું ખોટું. 3 તો તમારે એમણે નીકળી ગયા. બાકી રહેશે 2 અને 3. બીજું તો સાચું જ તમારું. સીધું ઓપ્શન ડી થઈ જશે. બરાબર. પણ સંજોગો વસાત આવું કદાચ ના થાય તો બરાબર, તો એક્ઝામની અંદર આવું ઓરિએન્ટલ ઘણીવાર થતું હોય છે, ઘણીવાર નથી થતું. પણ આપણે ત્રીજું વિધાન યાદ રાખજો. શું કહે છે કે નાગરિકતા અધિનિયમ એક્ટ હેઠળ સગીર કે જેના માતા પિતા ભારતીય નાગરિક છે તેઓ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે નોંધણી કરાવી શકે. બિલકુલ સાચું વસ્તુ છે. કેમ ના કરાવી શકે? કારણ કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયામાં શું કીધેલું છે? કેવા લોકો છે? પૂર્વજની અંદર 4 પેઢીઓ આવી ગઈ. બરાબર. એ વખતે પણ કીધું હતું પૌત્રી છે, પૌત્ર છે, પ્રપૌત્રી છે, એમના બાળકો છે એ પણ નોંધણી કરાવી શકે છે. કન્ડિશન શું કીધી? 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947 બાદ ભારતમાં નિવાસ કરેલો છે. ક્લિયર? તો એ પણ કરાવી શકે છે. એ વખતે પણ ચર્ચા કરી હતી. તો આન્સર આવશે આન્સર ડી 2 અને 3. ક્લિયર? ચલો, ક્વેશ્ચન નંબર 6. કોઈ પણ વ્યક્તિની ભારતની નાગરિકતા સમાપ્ત કરી શકાય.
ઓકે, કોઈ પણ વ્યક્તિની ભારતીય નાગરિકતા સમાપ્ત કરી શકે. કઈ રીતે? તે વ્યક્તિ સ્વેચ્છાએ અન્ય કોઈ દેશની નાગરિકતાનો સ્વીકાર કરે. કેટલી વાર આવી ગયું? બિલકુલ સાચું વિધાન છે. આગળ વાત કરીએ કે નોંધણી દ્વારા નાગરિક બનેલા વ્યક્તિને નોંધણીના 5 વર્ષમાંથી 3 વર્ષથી ઓછી નહીં તેટલી કેદની સજા ફટકારવામાં આવે. 3 નહીં આવે ભાઈ, 3 નહીં, 2 વર્ષ આવશે. હંમેશા આંકડાઓની રમત રમાય છે. કેટલા વર્ષ આવશે? 2 વર્ષ. 5 વર્ષની અંદરથી જો 2 વર્ષ કે તેથી વધુ બરાબરની જેલ થઈ હશે તો એની સજા જે છે, એને જે ભારતની નાગરિકતા જે છે, ભારતની નાગરિકતા મળશે નહીં. 3 વર્ષથી ઓછી નહીં, બરાબર, 3 એટલે 2 વર્ષ કે તેથી વધુ એની વાત છે. 3 વર્ષથી ઓછી નહીં. એટલે આની અંદર એવું કહેવા માંગે છે કે 5 માંથી 3 વર્ષ સુધી થઈ હોય અથવા તેનાથી વધારે થઈ હોય એની જોગવાઈ છે. પણ 5 માંથી 2 જ વર્ષની જોગવાઈ છે કે 2 વર્ષની જેલ થઈ હોય ને તો પણ ભારતની નાગરિકતા નહીં મળે. ક્લિયર? આટલી વસ્તુ નોંધણી દ્વારાની આપણે વાત કરી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પહેલું વિધાન કેવું છે? સાચું છે. આગળ વાત કરીએ કે ભારત સરકારે એ વાતની ખાતરી થાય છે કે નાગરિકતા છેતરપિંડી દ્વારા મેળવી છે. ભારતને એવું લાગે કે નાગરિકતા છેતરપિંડી એટલે ખોટો દસ્તાવેજ, ખોટા દસ્તાવેજ દ્વારા ભારતની નાગરિકતા મેળવી હોય તો પણ એ કેન્સલ કરી શકે છે. એ વિધાન પણ કેવું છે? સાચું છે. ક્લિયર? આગળ વાત કરીએ કે એ એક વ્યક્તિ જે જન્મજાત નાગરિક છે, ભારતનો જન્મ આધારિત એટલે કે બાય ધ બર્થ જન્મ આધારિત ભારતનો નાગરિક છે, પરંતુ તે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ સાથે વ્યાપાર કરે છે. હવે આ વસ્તુ છે ને થોડું કોન્ફ્લિક્ટ છે. જો જન્મ આધારિત નાગરિકતા આ રીતે ના હટાવી શકાય, એટલે આ અસર તો કરશે પણ આ એક કારણ હોવું ના જોઈએ, ઘણા બધા કારણ જોઈએ. જન્મ આધારિત નાગરિકતા જો તમારે હટાવી હોય તો એની અંદર ઘણા બધા કારણો જોઈએ. આ એક કારણ આની અંદર ચાલી શકે નહીં. તો આની અંદર આન્સર શું આવશે? આન્સર આવશે 1 અને 3 અને 4. ઓકે, 1, 3 અને 4. બીજું વિધાન તો આપણું ખોટું છે કારણ કે 5 માંથી 3 વર્ષની છે કે 2 વર્ષ આવશે. બરાબર. એક વ્યક્તિ જે જન્મ આધારિત નાગરિક છે પરંતુ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોનો વ્યાપાર કરે છે તો એની નાગરિકતા હટાવી શકે. પણ એક કારણ નથી, યાદ રાખજો. સાચું પડે પણ એક કારણ નથી. આ એક કારણ નથી. ઘણા બધા કારણો જે છે આની અંદર અસરકારક નીવડતા હોય છે. કોન્ફ્લિક્ટ ક્વેશ્ચન છે, જનરલી આવું પૂછે નહીં કારણ કે નાગરિકતા જે છે, જન્મ આધારિત નાગરિકતા જે છે, આ ક્વેશ્ચન જે છે એની અંદર કોન્ફ્લિક્ટ એટલા માટે થઈ શકે કે જન્મ આધારિત નાગરિકતાની હટાવવાનું ક્યાંય પણ પ્રાવધાન નથી લખવું પડે. બરાબર. આની અંદર એક કારણ જ આપેલું છે ખાલી કે જન્મ આધારિત દુશ્મન દેશ સાથે વ્યાપાર કરે બરાબર તો એને હટાવી શકે. એક પ્રાવધાન નથી હોતું, ઘણા બધા પ્રાવધાન હોય છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ વાત કરીએ છીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 7. નાગરિકતા સુધાર ધારો 2005 અન્વયે શું દાખલ કરવામાં આવ્યું હતું? ક્લાસ 1-2 2016-17 2005. આપણે યાદ કરો કે 2003 લક્ષ્મણ LM સંઘવી સમિતિ, LM સંઘવી સમિતિ 2000 બનેલી. બરાબર. 2002 એમને પોતાનો રિપોર્ટ આપ્યો જે આધારિત 2003 OCI નું ગઠન કર્યું માત્ર 16 દેશોની અંદર. પણ 2005 અંદર શું કરવામાં આવ્યું? ઘણું બધું ચેન્જીસ કરી દેવામાં આવ્યું કે જેની અંદર ઘણા બધા દેશોની અંદર શરૂ કરવામાં આવ્યું. તો આન્સર શું આવશે? વિદેશી નાગરિકત્વ એટલે OCI, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા 2005. ઓકે, લક્ષ્મીસિંહ મિત્તલ સમિતિ યાદ રાખજો. ચલો, દ્વિનાગરિકતા આવશે નહીં, બહુવિધ નાગરિકતા આવતી. દ્વિનાગરિકતા તો ભાઈ ઓપ્શન જ નથી અને બહુવિધ નાગરિકતા પણ ભારતની અંદર જોવા જ નથી મળતું. બરાબર. ભારતની અંદર એકલ નાગરિકતા છે, છેક સુધી ભારતની અંદર એકલ નાગરિકત્વ જ રહેવાનું છે. આગળ વાત કરીએ. નીચે પૈકી કયું કારણ ભારતની નાગરિકતાનો અંત લાવી શકે છે? PI પોલીસ ઇન્સ્પેક્ટર 2018-19 નો પ્રશ્ન છે. શું કહે છે કે સ્વેચ્છાએ નાગરિકતાનો ત્યાગ કર્યો હોય? બિલકુલ બરાબર છે. ફરજિયાત રીતે રદ કર્યો એટલે કાયદાકીય રીતે રદ થઈ હોય એ વિધાન પણ સાચું છે. જો ઓપ્શન 3C પણ આપવામાં આવે કે વંચિત દ્વારા તો 3 ઓપ્શન સાચા નીકળે છે. પણ આની અંદર તો 2 જ આપે કે સ્વેચ્છાએ ત્યાગ આધારિત અને ફરજિયાત રીતે રદ કરવી કોના દ્વારા? સંસદ દ્વારા રદ કરી શકાય છે. બરાબર. તો આની અંદર શું આન્સર આવશે ભાઈ? આન્સર આવશે C, A અને B. A અને B બંને વિધાન સાચા છે એટલે આન્સર આવશે C. ક્લિયર? હજુ જો વંચિત આધારિત આવે તો પણ કેવું પડે? સાચું પડે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન. ઓકે, આ બધું ભણી ગયા છે એટલે થોડું સ્પીડમાં જઈશું આપણે. બરાબર. 2 લેક્ચરોની અંદર આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું છે આના વિશે. આગળ વાત કરીએ કે ભારતના બંધારણના આરંભથી, ભારતના બંધારણના જે શરૂઆતથી દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે જે ભારત પ્રદેશમાં પોતાનું અધિનિવાસ ધરાવે છે અને વાક્ય પૂરું કરો. ક્લાસ 1-2
ક્લાસ 1-2 2018-19 પ્રશ્ન. ઓપ્શન શું આપે છે કે જેનો જન્મ ભારત પ્રદેશમાં થયો. જો ભારતના બંધારણના આરંભથી એટલે યાદ કરો, વાત કરે છે 26 જાન્યુઆરી 1950 ની વાત કરે છે ભાઈ. 26 જાન્યુઆરી 1950 ની વાત કરે. શું કહે છે કે જેમનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો હોય એવા વ્યક્તિઓ. બીજું કહે છે કે જેમના માતા અથવા તો પિતા બંનેમાંથી કોઈ એક, બરાબર છે, ભારત પ્રદેશમાં થયો, એમનો જન્મ ભારત પ્રદેશમાં થયો. ઓપ્શન સી, જેઓ ભારતના બંધારણના આરંભથી પૂર્વેના 5 વર્ષથી ભારત ક્ષેત્રમાં રહેવાસીઓ. આવું ક્યાંક ને ક્યાંક તમે આર્ટિકલ 5 ની અંદર વાંચ્યું હતું કે ભારતની નાગરિકતા મેળવવાના 3 કારણ છે. ભારતમાં જન્મ થયેલો, માતા પિતા ભારતીય હોવા જોઈએ, અને આની અંદર શું કીધેલું હતું કે આરંભથી, બંધારણના આરંભથી 5 વર્ષ સુધી ભારતમાં રહેલા હોવા જોઈએ. 1945 થી લઈને 1945 થી ભારતમાં, જો અહીંયા 5 વર્ષ ના આપે તો કદાચ એવું આપે કે 1945 થી ભારતમાં રહેતા હોવા જોઈએ, તો પણ કેવું પડે વિધાન એકદમ સાચું પડે. ક્લિયર? તો આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ આર્ટિકલ 5 પૂછી નાખ્યો છે આની અંદર. સીધું નહીં પૂછે કે આર્ટિકલ 5 માં શું કહેવામાં આવ્યું છે, પણ આની અંદર ફેરવીને પૂછે છે કે તેઓ ભારત પ્રદેશમાં અધિનિવાસ ધરાવે છે, એટલે બરાબર એની અંદર 3 ઓપ્શન આવશે. આર્ટિકલ 5 ની અંદર આપણે 3 વસ્તુની ચર્ચા કરી હતી, બરાબર. જો ના જોયો લેક્ચર તો ફરી જોઈ લેજો, એક વખત ના યાદ હોય તો પણ ફરી જોઈ લેજો, બરાબર. આગળ વાત કરીએ ક્વેશ્ચન 10. ભારતનું નાગરિકત્વ બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? કયા વિધાન સાચા છે? ડીવાયએસઓ 2019-20 નો પ્રશ્ન શું કહે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો ભારતની ઓવરસીઝ સિટીઝનશીપ માટે અરજી કરી શકે છે. એ વખતે પણ મેં કીધેલું આ 2 દેશના લોકો નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કારણ કે એની અંદર એક જોગવાઈ છે કે જે રીતે ભારત OCI કાર્ડ મેળવવું હોય, તેમના પૂર્વજ જે છે, દાદા પરદાદા જે છે, એમના આધારિત OCI મેળવી શકે છે. જો એ જ રીતે કન્સિડર કરવામાં આવે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશના તમામ લોકોને OCI કાર્ડ મળી જાય. એ વસ્તુ પણ કીધી હતી. એટલે એ લોકો સિવાય બધા જ દેશોમાં અરજી કરી શકાય, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદરના જે દેશના લોકો છે એ અરજી કરી શકશે નહીં. એટલે પહેલું વિધાન કેવું છે ભાઈ? બરાબર, યાદ રાખજો, મેં એ વખતે પણ કીધું, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયો છે. ઓકે, તો પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો OCI માટે અરજી કરી શકશે નહીં. આપણે વાત કરી હતી કે પહેલા શરૂઆતમાં કેટલા દેશોને આપવામાં આવ્યું ભાઈ? 16 દેશો. પછીથી બધા દેશોની અંદર આપવામાં આવ્યું. 2015માં વિલય કરી નાખવામાં આવ્યું, એ પણ ચર્ચા કરી હતી. એટલે પહેલું કેવું છે ભાઈ? ખોટું છે. પહેલું કેવું છે? ખોટું. આપણને એટલી ખબર પડે, જો પહેલું ખોટું કયું છે, સાચું શોધવાનું છે ને, તો આ પહેલું તો નીકળી જશે. બટ તમારી જોડે 3 ઓપ્શન છે. જોઈએ આગળ. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો ભારતમાં મિલકત ખરીદી શકે છે. મેં વાત તો કરી હતી. હા, સંપત્તિની લેવેચ કરી શકે, બિલકુલ કરી શકે. કેમ ના કરી શકે? ઓકે, એમાંથી પણ કઈ એલિમિનેશનથી નીકળતું નથી. ચલો આગળ વાત કરીએ કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા વિઝા વગર ભારતની મુલાકાતે આવી શકે. વિઝા ફ્રી હોય છે, OCI કાર્ડનું બેનિફિટ થતી હોય છે કે વિઝા શું છે? ફ્રી છે, બરાબર. એટલે આ પણ કેવું છે? સાચું છે. તો આ પણ તમારા જોડેથી નીકળી જશે, કારણ કે 3 નથી આપેલું. આગળ વાત કરીએ. કોમનવેલ્થ નાગરિકોને ભારતમાં 2 વર્ષના સમયગાળા સુધી ભારતની નાગરિકતા માટે અરજી કરી શકે. 2 વર્ષ ક્યાંય નહીં આવે. કોમનવેલ્થ વાળા માટે પણ 5 વર્ષ તો આવશે જ આવશે ને આવશે. કોમનવેલ્થના જે દેશના નાગરિકો એમના માટે પણ 5 વર્ષની જોગવાઈ તો જ છે, બરાબર. એટલે આન્સર આવશે 2 અને 3, બરાબર. આન્સર આવશે સી, 2 અને 3. યાદ રાખજો, ડીવાયએસઓ 2019-20 નો પ્રશ્ન છે, બરાબર. તો આ પ્રશ્નો આવા પૂછાય છે OCI ની અંદરથી, એટલા માટે ટોપિક આખો ડિટેલ્સમાં ચલાવ્યો તો મેં OCI, બરાબર. આની વિશે ચર્ચા કરી લીધી કે ઓવર સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખજો, પાકિસ્તાન અને બાંગ્લાદેશ 2 દેશો એવા છે કે જેની અંદર અરજી નહીં કરી શકે. વિઝા ફ્રીમાં આપવામાં આવે છે. કોમનવેલ્થ માટે પણ આ પોઈન્ટ્સ તમને યાદ રાખજો. કોમનવેલ્થના પણ ભારતની નાગરિકતા માટે 5 વર્ષ તો જોઈએ છે. 5 અને 7 વર્ષ હંમેશા હોય છે. 2 વર્ષ તો ક્યાંય આવતા જ નથી. 5 વર્ષની નાગરિકતા, 5 વર્ષ માટે તો એમને અરજી માટે ભારતમાં ક્ષેત્રની અંદર જોઈશે, બરાબર. ઓકે, આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે કે નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતની નાગરિક જે તરીકે નોંધી શકે? કયા એક્ઝામમાં પૂછાયો છે? PI 2019-20. PI 2019-20 નો ક્વેશ્ચન છે. નોંધણી આધારિત વાત કરી છે, રજિસ્ટ્રેશન આધારિત. ઓકે, ભારતીય મૂળની એવી વ્યક્તિ, એટલે કે PIO ની ચર્ચા છે ભાઈ. ભારતીય મૂળ આવે એટલે કે PIO, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન, બરાબર.
શું કહે છે એની અંદર જે ભારતીય મૂળની એવી વ્યક્તિ જે નોંધણીની અરજી કર્યા પહેલાના 7 વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી હોવી જોઈએ. બિલકુલ સાચી વસ્તુ છે. આપણે કીધી કે 7 વર્ષ તો આવશે. બિલકુલ કેવું છે, કરેક્ટ છે પીઆઈઓ માટે. ઓકે, ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો એ પણ બની શકે છે ને, કે ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો, સગીર એટલે 18 વર્ષથી નીચેના બાળકો એ પણ બની શકે છે. આગળ વાત કરીએ કે પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી 10 વર્ષથી ભારતના વિદેશી નાગરિકતા કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય. ના આવે, બરાબર, કે 7 વર્ષ અહીંયા આવે છે. અને બીજી પણ વાત કરીએ આપણે કે આની અંદર પુખ્ત વયની, દેખો આની અંદર નોંધણીમાં આપણે બે જ ચર્ચા કરી હતી. નોંધણીમાં બે જ ચર્ચા કરી હતી, બે જ પોઈન્ટ આવશે, પીઆઈઓ આવશે અને બીજું આવશે લગ્ન સંબંધિત, એટલે કે ભારતીય સાથે લગ્ન કર્યા હોય એ વ્યક્તિ. બે જ વસ્તુ આવે છે. એમાં ક્યાંય આપણે પુખ્ત આધારિતની એવી કોઈ ચર્ચા કરી જ નથી, બરાબર. અને જો પૂછાય ઓછામાં ઓછી તો 7 વર્ષ જે છે એ તો પીઆઈઓ માટે જોઈશે, આપણે વાત કરી હતી, બરાબર. આગળ વાત કરીએ કે ભારતીય, આ કેવું છે ભાઈ, ખોટું. ભારતીય મૂળના વ્યક્તિ કે જે અવિભાજિત ભારતથી બહારના કોઈક દેશમાં સામાન્ય રીતે નિવાસી હોય. શું કહે છે કે ભારતીય મૂળના વ્યક્તિ જે પીઆઈઓ છે એ અવિભાજિત ભારતથી, એટલે કે અવિભાજિત ભારત એટલે ભારતના ભાગલા નતા પડ્યા ત્યારથી ભારતના બહારના કોઈ દેશના સ્થળથી સામાન્ય નિવાસી રહેલો. બિલકુલ વસ્તુ સાચી છે, બરાબર. તો આન્સર શું આવશે? આન્સર આવશે 1, 2 અને 4. યસ, 1, 2 અને 4. આ વસ્તુની જોગવાઈ નથી, બરાબર. કારણ કે આમાં લખેલું છે કે પુખ્ત વયની યોગ્યતા ધરાવતી વ્યક્તિ જે ઓછામાં ઓછી 10 વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધેલી હોય. 7 વર્ષ આવે છે પીઆઈઓ માટે, તો 7 વર્ષ છે, બરાબર. 10 વર્ષ તો આવતી જ નથી. આગળ વાત કરીએ. તમને છે ને આ લોકો પ્રશ્ન જે પ્રકારે પૂછશે ને એની અંદર હંમેશા તમને સંખ્યાઓની અંદર, આંકડાઓની અંદર હંમેશા કન્ફ્યુઝ કરવાની કોશિશ કરશે. અત્યાર સુધી આપણે ઘણા ક્વેશ્ચન એની અંદર જોઈને 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ આપી દીધું, કાં તો 10 વર્ષ આપી દીધું, કાં તો 3 વર્ષ આપી દીધું. જીપીએસસી હંમેશા આના ઉપર રમે છે, આંકડાઓ ઉપર રમે છે. એટલે તમે આંકડાઓની અંદર કન્ફ્યુઝ થાવ અને આન્સર ક્યાંક ને ક્યાંક ખોટો ટીક કરો. એ જ ચાહે છે લોકો. એટલે હંમેશા આંકડાઓ છે ને એ ખાસ જોવાના અને એની અંદર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું, બરાબર. આગળ વાત કરીએ. ભારતના સંવિધાનના આરંભે જેનો ભારતના રાજ્યક્ષેત્રમાં વસવાટ હોય તેવી દરેક વ્યક્તિ ભારતના નાગરિક ગણાશે. આંકની ખાલી જગ્યા પૂરી કરો. આરએફઓ 2020-21 લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, આવો ને આવો ક્વેશ્ચન, સેમ ટુ સેમ ક્વેશ્ચન આપણે ક્લાસ 1-2 માં પણ જોયું. ક્લાસ 1-2 માં પણ જોયું. આર્ટિકલ 5 ની અંદર આ જ વસ્તુ જોઈ. ક્વેશ્ચન ચેન્જ નથી થયો, ઉપરોક્ત જે વિકલ્પો છે એ પણ બદલાયા નથી, બરાબર. જોઈ લો આગળ. જે ભારતના રાજ્યક્ષેત્રમાં જન્મેલ હોય, આર્ટિકલ 5 ની જોગવાઈ પ્રમાણે બિલકુલ સાચું છે. જેના માતા પિતા કોઈ ભારતના રાજ્યક્ષેત્રમાં જન્મેલ હોય એ પણ સાચું છે. ભારતના નાગરિક હોય એ પણ સાચું. જે આવા આરંભથી 5 વર્ષ પહેલાથી ભારત ક્ષેત્રમાં નિવાસ કરતા હોય, એટલે કે 1945 થી ભારતમાં રહેતા હોવા જોઈએ. તો આન્સર શું આવશે? ઉપરોક્તમાં. સિમ્પલ ક્વેશ્ચન, આગળ પૂછાઈ ગયેલું છે. એટલે ક્વેશ્ચન ભાઈ રિપીટ થાય છે. ક્લાસ 1-2 માં પૂછાયેલો, આરએફઓ 2020-21 માં પૂછાયેલું. ઓકે, તમે સમજી શકો છો કે નાગરિકત્વની અંદર નાગરિકત્વ આપણે ભણ્યા હોય તો ક્વેશ્ચન સોલ્વ કરીશું તો આપણા માટે કેટલું ઇઝી, કેટલા બધા પોઈન્ટ્સ છે જે આપણને મળે છે. વારાફરતી એક ને એક પોઈન્ટ પૂછાય, બરાબર. એટલે ક્વેશ્ચન સોલ્વ કરવાનો જે ફાયદો છે ને એ આ જ થતો હોય છે. આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 13. નાગરિકત્વ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આરએફઓ 2020-21 ફરીથી જોઈએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો ભારતના વિદેશી નાગરિકતા માટે અરજી કરવા પાત્ર છે. હમણાં જ ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, બિલકુલ ખોટું છે. હમણાં ચર્ચા કરી. ભારતના વિદેશી નાગરિકતા કાર્ડ ધરાવતા, એટલે કે ઓસીઆઈ કાર્ડ ધરાવનાર ભારતમાં મિલકત ખરીદી શકે? બિલકુલ ખરીદી શકે. ખાલી ખેતી લાયક અને બાગાયત જમીનની ખરીદી ના કરી શકે, અધરવાઇઝ મિલકત ખરીદી શકે. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ને ભાઈ, ડીવાયએસઓ પૂછાયેલો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. ભારતના વિદેશી નાગરિકો વિઝા વિના પણ ભારતની મુલાકાત લેવા હકદાર છે. 2 અને 3 આગળ આપણે જોઈ ચૂક્યા છે, બરાબર. એટલે થોડું આની અંદર સ્પીડમાં જ જોઈશું. ઓકે, ડીવાયએસઓ પૂછાય, આરએફઓ ફરી પૂછાય. હવે નેક્સ્ટ આવશે, એની અંદર ફરી પૂછાશે. એટલે એક ને એક વસ્તુ જે છે આની અંદર રિપીટ થયા કરે છે. કદાચ આજે પહેલું વિધાન છે લઈ લે, પછી આગળના ક્વેશ્ચનોનું બીજું વિધાન લઈ લે. ટૂંકમાં બધું એક જ સમાન આવશે બંધારણની અંદર. યાદ રાખજો, કારણ કે એ લોકો જોડે હવે ક્વેશ્ચન જે છે પૂછવાના એ બહુ લિમિટેડ થઈ ગયા છે આપણી પાસે. એટલે હંમેશા પૂછાયેલા પ્રશ્નો એમસીક્યુ જે મેક્સિમમ સોલ્વ કરશો એટલું એક્ઝામની અંદર બેનિફિટ થશે. ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? કેન્દ્ર સરકાર દ્વારા
ભારતીય નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સમાપ્તિ બાબતેની વાત કરે છે, સાચા છે કીધેલું છે. ક્લાસ 1-2 2020-21 નો પ્રશ્ન. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિન વફાદારી દર્શાવી હોય, બિલકુલ સાચું છે. જો બિન વફાદાર હોય બંધારણ પ્રત્યે અથવા તો દેશ પ્રત્યે પણ, તો પણ એની નાગરિકતા શું થઈ જાય? રદ થઈ જાય. આગળ વાત કરીએ કે યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદેસર વ્યાપાર સંદેશ વ્યવહાર કર્યા હોય. આપણે આ વસ્તુની પણ ચર્ચા કરેલી છે કે તો દુશ્મન દેશ સાથે વ્યાપાર કરેલો હોય, સંદેશા વ્યવહાર, ગુપ્ત માહિતી મોકલેલી હોય, તો પણ જે છે એની નાગરિકતા રદ થાય છે. ઓકે, તો 2 તો મળી ગયા. આગળ વાત કરીએ કે નાગરિકને તેની નોંધણી અથવા તો પ્રાકૃતિકરણના 5 વર્ષમાંથી 2 વર્ષ માટે કેદ થઈ હોય, એ પણ કેવું છે ભાઈ? સાચું છે. હમણાં 3 વર્ષ આવ્યું હતું ને, પણ અહીંયા કરેક્ટ આપ્યું છે. 5 વર્ષમાંથી 2 વર્ષની કેદ થઈ હોય તો પણ રદ કરી શકાય. નાગરિક સતત 2 વર્ષ માટે ભારતની બહાર સામાન્ય રહેવાસી હોય. જો ફરીથી આંકડામાં આ લોકોએ લોચા માર્યા છે. 2 નહીં 7 વર્ષ. સતત જો 7 વર્ષ ભારતની બહાર રહે છે, સતત 7 વર્ષ ભારતની બહાર રહે છે અને દર વર્ષે નોંધણી નથી કરાતું, ભારતની પરવાનગી વગર 7 વર્ષ જો બહાર રહે છે, તેવા લોકોની નાગરિકતા જે છે રદ થાય. તો આન્સર શું આવશે? 1, 2 અને 3. આન્સર જે છે 1, 2 અને 3. અહીંયા જો ફરીથી આંકડાઓની અંદર લોચા માર્યા છે, 7 આવે એની જગ્યાએ 2 લખ્યા છે. ક્લાસ 1-2 માં હંમેશા આ જ પ્રકારે થશે. આંકડાઓની અંદર કન્ફ્યુઝ કરશે. આગળ વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 15. બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈની વાત છે. મત અધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ઓકે, મત આપી શકે ને એમના બાબતે કયા વિધાન સાચા છે? એનઆરઆઈ એ જાતે જો સતત 5 વર્ષથી તેથી વધુ સમય પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા, એવી કોઈ ચર્ચા જ નથી કરી આપણે. બરાબર, એવું ક્યાંય જોગવાઈ કરી નથી. મત એનઆરઆઈ નો મતલબ શું થયો? એનઆરઆઈ એ ભારતીય નાગરિક છે અને ભારતીય નાગરિક મત આપી શકે. બરાબર, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ભલે ને 5 વર્ષ રહેતા હોય કે 10 વર્ષ રહેતા હોય. બરાબર, તો આ વિધાન કેવું થશે? ક્લિયર. આગળની વાત કરીએ છીએ કે એનઆરઆઈ નું, ઓકે, આના ઉપરથી તમને જો આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. હવે તમારી જોડે બી અને સી બચેલું. એના ઉપરથી એનઆરઆઈ નું રહેઠાણ જ્યાં આવેલું હોય તે મતદાર ક્ષેત્રમાં રૂબરૂ જે મત આપી શકે. આપણે એ વખતે પણ ચર્ચા કરી હતી. એનઆરઆઈ જે છે પ્રત્યક્ષ હોય પોતાની રીતે ત્યાં આવીને મત આપી શકે, ત્યાં બેઠા બેઠા મત આપી શકાય. એ વખતે ચર્ચા કરી હતી, યાદ કરો. બરાબર, તો આ વિધાન કેવું છે? સાચું છે. પોતાના મત ક્ષેત્રમાં આવીને રૂબરૂ આવીને મત આપી શકે છે. તો બીજું કેવું થશે? કરેક્ટ થશે. એટલે તમને અહીંથી જ ખબર પડી જાય. આમાં તો બીજું આપેલું નથી. તો પણ આગળ વાત કરીએ કે એનઆરઆઈ બેલેટ દ્વારા પરદેશમાંથી મત મોકલાઈ શકે છે? ના, પરદેશમાંથી મત મોકલાઈ શકે નહીં. પરદેશમાંથી મત મોકલાવવા કોની જવાબદાર હોય? મેં એક પર ચર્ચા કરી હતી કે ભારતની બહાર નિમણૂક પામેલા જે સેનાના દળો છે, જે પોલીસ અધિકારીઓ છે, જે સરકારી કર્મચારીઓ છે, જે દૂતાવાસની અંદર રહે છે, એવા લોકો મતદાન જે છે આ રીતે અવેજી પ્રક્રિયા બેલેટ દ્વારા એમના જોડે ઓપ્શન હોય છે. પણ એનઆરઆઈ જોડે આ પ્રકારનું ઓપ્શન હોતું નથી. એટલે આન્સર થશે 2 અને 4. એટલે કે આન્સર થશે બી. ક્લિયર થઈ આટલી વસ્તુ? યાદ રાખજો કે એનઆરઆઈ લોકો મત આપી શકે પણ ભારતમાં આવીને જ આપી શકે. ડાયરેક્ટ બેલેટથી ત્યાં આપી શકે નહીં. કોણ આપી શકે ત્યાંથી અવેજી રીતે? જે માત્ર સેના દળો હોય, પોલીસ કર્મચારીઓ હોય, ત્યાંના સરકારી કર્મચારીઓ હોય. બરાબર, અહીંયા જે દૂતાવાસમાં કામ કરતા હોય, ભારતીય નાગરિક હોય, એવા લોકો જ જે છે અહીંયા ત્યાંથી બેઠા બેઠા અવેજી પ્રકારેથી, વિકલ્પ પ્રકારેથી મત આપી શકે છે. અધરવાઇઝ ભારતીય એનઆરઆઈ જે છે એ મત આપી શકે નહીં. ભારતની અંદર આવીને જે મત આપી શકશે, વિદેશમાંથી નહીં આપી શકે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 16. ભારતીય નાગરિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ઓકે, ક્લાસ 1-2 આની અંદર પણ 2020-21 નો પ્રશ્ન છે. આગળ વાત કરીએ કે ભારતની ભૂમિ ઉપર જન્મેલ વિદેશી માતા પિતાનું બાળક જસ સોલી ના સિદ્ધાંત આધારે ભારતનું નાગરિકત્વ મળે. જસ સોલી સાહેબ આ પ્રશ્ન, આ જસ સોલી શું છે? જસ સોલીનો સિદ્ધાંત આવે છે. સિદ્ધાંતની અંદર એવું કહેવામાં જે જગ્યાએ જન્મ થયો હોય એ જગ્યા, જે જગ્યાએ જન્મ થયા, જે જગ્યાએ ઉત્પન્ન થનાર, એને કહેવાય છે જસ સોલીનો સિદ્ધાંત. તો આની અંદર એવું કહે છે કે ભારતની ભૂમિ પર બાળક જન્મે છે, વિદેશી માતા પિતા કોણ છે? વિદેશી માતા પિતાના સિદ્ધાંત આધારિત ભારતની નાગરિકતા મેળવવા પાત્ર છે. નથી પાત્ર. 26 જાન્યુઆરી જો અહીંયા ક્યાંય પણ પ્રાવધાન નથી કર્યું. 26 જાન્યુઆરી 1950 ની અંદર પ્રાવધાન હતું કે ભારતની ભૂમિ પર બાળક જન્મે તો એને નાગરિકતા મળે. પણ અત્યારે મળે ના મળે. અત્યારે મળશે નહીં. એના માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોવા જોઈએ. આ કન્ડિશન કીધેલી છે. બરાબર, એટલે આ જસ સોલીનો સિદ્ધાંત એવું કહે છે કે જે જગ્યાએ બાળકનો જન્મ થાય એ જગ્યા,
બરાબર, એ સિદ્ધાંત એમનું એવું કે જે જગ્યાએ ઉત્પન્ન થાય એ જગ્યા, તો આની અંદર એવું કહેવા માંગે છે બાળકનો જન્મ ભારતમાં થયો પણ માતા પિતા વિદેશી છે તો બાળકને એની નાગરિકતા મળી જશે ના. 2004ની અંદર સુધાર કરવામાં આવેલો, તમને યાદ છે બરાબર, તો આ સિદ્ધાંત મળશે નહીં. હા, તમને એવું ચોખવટ કર્યું કે 26 જાન્યુઆરી 1950 દરમિયાન આ સિસ્ટમ હતી તો બિલકુલ સાચું છે. અધરવાઇઝ આ જે ક્વેશ્ચન છે, આ જે વિધાન છે ખોટું પડશે. આગળ વાત કરીએ કે વિદેશી ભૂમિ ઉપર જન્મેલ બાળકને ભારતની નાગરિકતા એનાયત કરી શકાય જો તેના માતા પિતા પૈકી કોઈ એક બાળકના જન્મ સમયે ભારતના નાગરિક હોય. બિલકુલ સાચી વસ્તુ છે. શું કહે છે કે વિદેશી ભૂમિ ઉપર જન્મેલ બાળક હોય ભારતની નાગરિકતા એનાયત કરી શકાય. અને કે વંશ આધારિત, આપણે વાત કરી હતી ભારતમાં જન્મ ના થયેલો પણ માતા અથવા તો પિતા, શરૂઆતમાં તો પિતા જ હતું, 1992ની અંદર ચેન્જ કરવામાં આવ્યું બરાબર. ત્યારબાદ માતા અથવા પિતા ભારતીય હોય તો ભારતની નાગરિકતા મળી શકે. આન્સર આવશે માત્ર 2 બરાબર. આન્સર શું આવશે? માત્ર 2. પહેલું વિધાન ખોટું હશે જસવલીનો સિદ્ધાંત પ્રમાણે. હા, પણ જો એક સેન્ટેન્સ એડ કરી દેવામાં આવે કે જસવલીના સિદ્ધાંત અનુસાર ભારતની નાગરિકતા ત્યારે જ મળી શકે જ્યારે માતા અથવા તો પિતા કોઈ એક ભારતીય હોય તો વિધાન સાચું આવશે. બાકી અધરવાઇઝ આ વિધાન ખોટું આવે અથવા તો એવું પણ લખી દે કે 26 જાન્યુઆરીની ચર્ચા કરવામાં તો પણ સાચું આવશે. ક્લિયર? આગળનો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં ભાગ 2 સાથે જોડાયેલ નથી. કઈ બાબત ભારતના બંધારણનો ભાગ 2? ભાગ 2 ની આપણે ચર્ચા ચાલે છે ભાઈ. નાગરિકતા બાબતે કઈ વિધાન જોડાયેલું નથી? શું કર્યું છે? એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 2020-21 ની ચર્ચા છે. બંધારણની શરૂઆત સમય નાગરિકતા છે ને ભાઈ, નાગરિકતાની જ ચર્ચા છે. કેટલીક ચોક્કસ વ્યક્તિઓ જે પાકિસ્તાનથી ભારતમાં આવેલું આર્ટિકલ 6 એની પણ ચર્ચા છે. આગળ વાત કરીએ કે ભારતના મૂળની ભારતની બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓની નાગરિકતા બરાબર PIO એની પણ ચર્ચા કરવામાં આવી છે. આર્ટિકલ 8 ની અંદર ચર્ચા છે બરાબર. ઉપરોક્ત એક પણ નહીં. તો જો આની અંદર શું પૂછેલું છે કે ભારતના બંધારણમાં ભાગ 2 સાથે કઈ જોડ જોડાયેલી નથી, તો ત્રણેયની તો ચર્ચા કરવામાં આવી છે ને ભાગ 2 ની અંદર. ઉપરોક્ત એક પણ નહીં બરાબર, એક પણ નહીં આન્સર આવશે કારણ કે આ ત્રણેયની ચર્ચા ભાગ 2 માં છે. આની અંદર શું પૂછ્યું? નથી. આની અંદર શું પૂછ્યું છે? નથી. એટલે ધ્યાન રાખજો, અહીં છે પૂછ્યું હોત તો ઉપરોક્તમાં બરાબર, પણ અહીં નથી પૂછ્યું છે એટલા માટે આન્સર આવશે ડી. યાદ રાખજો, આવી રીતે કન્ફ્યુઝ કરી શકે છે તમને કે ત્રણેયની ચર્ચા ભાગ 2 ની અંદર તો કરવામાં જ આવી છે. ઓકે, આગળ વાત કરીએ લાસ્ટ ક્વેશ્ચન, અને પછી એક ક્વેશ્ચન છે, ટોટલ 19 ક્વેશ્ચન છે. ભારતની નાગરિકતા વિશે નીચે પૈકી કયું વિધાન છે જે સત્ય છે? આગળ વાત કરીએ. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2020-21 ની અંદર પૂછાયેલો છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ અથવા તો તે પછી પરંતુ 1 જુલાઈ 1987 પહેલા ભારતમાં જન્મેલ વ્યક્તિ માતા અથવા તો પિતા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના જન્મ આધારિત ભારતની નાગરિકતા મળી. ઇન શોર્ટ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરી 1950 થી લઈને 1 જુલાઈ 1987 સુધી જો બાળકનો વચ્ચેનો અહીં જન્મ થાય બરાબર, તો એવું એટલું જ માનવામાં આવશે કે માતા પિતા એટલે કે માતા અથવા તો પિતા રાષ્ટ્રીયતાને એટલે કે માતા અથવા તો પિતા ભારતના નાગરિક ના હોય તો પણ ચાલશે, ખાલી બાળકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. આવું આ વિધાન કહે છે. વાત બિલકુલ સાચી છે કારણ કે 1 જુલાઈ 1987 પછી એની અંદર બદલાવ આવ્યો હતો. આપણે ચર્ચા કરી હતી જન્મ આધારિત નાગરિકતાની અંદર, પણ આ બેની અંદર, આ બે વચ્ચેની અંદર જો વચગાળાની અંદર તો એવી જોગવાઈ હતી કે જેનો જન્મ ભારતની અંદર થાય, જે બાળકનો જન્મ ભારતની અંદર થાય એને ભારતની નાગરિકતા મળી જશે. ક્યાં સુધી? 1987 સુધી. આ વિધાન કેવું છે ભાઈ? સાચું છે. આગળ વાત કરીએ કે 1 જુલાઈ 1987 ના રોજ અથવા તો તે પછી 3 ડિસેમ્બર 2004 ભારતમાં જન્મેલી વ્યક્તિ માતા પિતા જો તે જન્મ સમયે ભારતના નાગરિક હોય તો જ ભારતનો નાગરિક મળશે. એટલે એવું કહે છે કે 3 ડિસેમ્બર 2004 એટલે કે આ સમયગાળાની અંદર એટલે કે 87 થી લઈને 2004 સુધીના સમયગાળાની અંદર જો ભારતની અંદર બાળકનો જન્મ થાય છે પરંતુ માતા પિતા જો ભારતીય નથી તો ભારતની નાગરિકતા નહીં મળે. પણ એની અંદર એવું કીધું છે કે ભારતની અંદર જો જન્મ થાય છે તો માતા પિતા ભારતના નાગરિક હોવા. તો આ વિધાન પણ કેવું છે ભાઈ? સાચું છે. શરૂઆતની અંદર એવી જ કન્ડિશન હતી કે ભારતની અંદર જન્મ થાય બાળકનો તો ભારતના નાગરિક બની જતો, પરંતુ 1987 થી 2004 ની અંદર શું જોગવાઈ કરી કે ભારતની અંદર તો જન્મ થવો જોઈએ પરંતુ માતા અથવા તો પિતા ભારતીય હોવા જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? તો આની અંદર આન્સર શું આવશે? 1 અને 2 ઉપરોક્ત તમામ બરાબર. અને આ નાગરિકતાનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ શું કહે છે કે ભારતના નાગરિકતા અંગે કયું વિધાન સત્ય છે? એકાઉન્ટ ઓફિસર 2020-21 નું ક્વેશ્ચન, ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે. બિલકુલ સાચું છે. ભારતની અંદર તો એકલ નાગરિકત્વ છે
કલમ 11 એટલે કે આર્ટિકલ 11 માં નાગરિકત્વને લગતી તમામ બાબતોના કાયદા ઘડવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. જે અનુસાર એમને 9 વખત સુધાર કર્યા છે. આપણે એ પણ ચર્ચા કરી છે. લેટેસ્ટમાં એમને સુધાર કર્યો તો 2019માં. કેવું છે ભાઈ? સાચું છે. આર્ટિકલ 11 મુજબ જ કર્યો હતો ને સુધાર. ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલય એક નોડલ સત્તા અધિકારી છે. માની લો કે મને નથી ખબર આ વસ્તુ, ચલો આપણે ગૃહ મંત્રાલય, આપણને કઈ આઈડિયા નથી કે ગૃહ મંત્રાલય નોડલ જે સત્તા અધિકારી છે કે નોડલ એજન્સી છે કે નહીં. આગળનું વિધાન વાંચીએ કે નાગરિકત્વ એ સંયુક્ત યાદીનો વિષય છે. એ વખતે પણ ચર્ચા કરી હતી. સંયુક્ત નથી, કેન્દ્ર યાદીનો વિષય છે ભાઈ. કઈ યાદીનો? કેન્દ્ર યાદીનો. આના ઉપર કાયદો કોણ ઘડશે? સંસદ ઘડશે. કેન્દ્ર યાદીનો વિષય છે તો સીધું 4 જ્યાં દેખાય ત્યાં બધું કેન્સલ થઈ જાય. આ કેન્સલ 4 છે, 4 છે. સીધો જવાબ આવશે તમારો બી. એટલે કે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલય એક નોડલ એજન્સી છે. એ બિલકુલ સાચું છે. યાદ રાખજો, આ વિધાન તમને ક્યાંક ને ક્યાંક કંઈક શીખવાડે છે કે યાદ રાખજો કે આની અંદર નોડલ એજન્સી તરીકે હોય છે ગૃહ મંત્રાલય, બરાબર, જેના અધ્યક્ષ હોય છે ગૃહમંત્રી. ક્લિયર? તો એકાઉન્ટ ઓફિસર 2020-21ના ક્વેશ્ચનની અંદર આન્સર શું આવશે? આન્સર આવશે ચોથું ખોટું છે એટલે 1, 2 અને 3 આન્સર આવશે બી. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આપણે નાગરિકતા રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન જોયા, ઘણી બધી માહિતી પણ મેળવી, બરાબર. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.